અને જ્યાં ભોળો હોય ત્યાં ભગવાન છે, એ વાત ફાઇનલ છે. અત્યારે સંતો બેઠા એટલે એક દાખલો આપી દઉં, મજા આવે એવો, જ્ઞાન સાથે ગમતની વાત. એક બાપુ, એક આપણે સંતો આપણે આવે ને ટેલ કરવા, જે સંપ્રદાય કે જે કઈ પરિવારના સાધુ હોય એ વર્ષે એકવાર એ પરિવારમાં આવતા હોય. અવાજ ન કરતા, બાકી બધું રેડી છે. ચા આપજો બધાને, ચા આપજો. મારો વારો આવે ત્યારે ચા આવે, જો મારી કટડાય તો જો. અને આગળ મારો વારો પૂરો થાય તો ચા એ વહી જાય, કાંઈ વાંધો નહીં, એ ભલે ને વહી જાય. પણ વાત એ કરતો હતો કે બાપુ આવેલા ફરતા ફરતા એક ભાઈના ઘરે, અને ક્યાં હે બચ્ચા, ક્યાં ચલ રહા હે? બાપુ બધું રેડી હો, તમે જો ફાળો ન માગો બધું રેડી છે બાપુ. अरे बेटा कुछ तो देना पड़ेगा ने, खाली हाथ थोड़ा जाऊंगा मैं. कि बाबू एक काम करो, हमारा छोकरो एक लेता जाओ. અને છોકરો ભાઈ આમ જો આય અઢી રોટલા ખાય, 2.5 શેર લોટ, એટલે 2.5 શેર લોટ ના રોટલા ખાતો એટલે એનું નામ અઢિયો પાડેલું. આ એ બાપુની કથાનો પ્રસંગ છે, આ બધા ખાસ ફરમાઈશ આવે એટલે કહો અઢિયો નામ. હવે સાંભળજો, લેર આવી છે. એટલે કીધું બાપુ આને લેતા, કોઈ બાત નહીં, પુત્ર કા દાન કરતે હો તો બહુ બઢિયા. એટલે ઓલો છોકરો કે બાપુ આપણે આવીએ બાકી રોજ 2.5 શેર જો હે હો. અને સાધુની જગ્યામાં સાહેબ ખાવાનું થોડું ખૂટે. ભારત વર્ષનો સાધુ એમ થોડો કે હું તને ઓછું ખવડાવી, કાળ ને ધરવેલાના દાખલા છે ભારત. કે કોઈ વાંધા નહીં બેટા, એક ઘર ઓર માંગ લુંગા, લેકિન ચાલ ગયા. ઓલો રોજ તમને કોઈ તમને પછી તો બાપુ ત્યાં ચોખા ઘીના પરોઠા દાબે 2.5 શેરના. એમાં 11 એકાદશી આવી. एकादशी ने अगली रात बापू ए कीधु कि कल एकादशी है, सभी को उपवास करने का है आश्रम में. बोलो कि बापू आपने नहीं बकता, આપણે આવી બોલી નહોતી કરી, અને હવે તમે મને પાછો કાઢશો તો તમારું સાધુત્વ લાગશે. બાપુની નકુસા માંગલી નાખી દીધી મારી દીકરા, આવો બુદ્ધિ વાળો. पर बेटा हमारे आश्रम का ए सदियों से चला रहा है ये हमारा परंपरा कि बापू बुद्धि बात हाशी, મને મારું સીધું નાખું, હું આશ્રમમાં બહાર રાંધીને ખાય. એટલે બાપુ કીધું અચ્છા बेटा कोई बात नहीं, सामने नदी है, नदी के किनारे बैठा बैठा तेरे हाथ से रोटी पका लेना और खा लेना. એ કે 2.5 શેર લોટ પેલો હવારમાં એને 2.5 શેર લોટ ને એનું સીધું આપી દીધું. અને આ છોકરો 2.5 શેર લોટ અને બાકી એની સામગ્રી લઈ અને નદીના ઘાટ ઉપર વહી ગયો, વાસણ ને બધું એ કોથળામાં બાંધી સુલો બનાવ્યો. નદી તો હતી, કમ્પ્લીટ કર્યું. પણ એમાં સંતે હાથ કર્યો કે ઇધર આ બેટા, રસોઈ હો ગઈ? કે हाँ, एक बात सुनना, ठाकुर जी के थाल धर कर बाद में खाने का. ઠાકોરજી ને થાળ ધરી અને પછી ઠાકર ને જમાડ્યા પેલા જમતો નહીં, કાંઈ વાંધો નહીં. રસોઈ તૈયાર થઈ અને સાહેબ ઠાકોર ને કોઈ દી નામ સાંભળેલો નહીં. આણે ઠાકોર શું કહેવાય ઈ એને ખબર નહીં, કોરી સિલોઈટ અને ઠાકોર નું નામ લખાઈ ગયું. થાળી માથે આમ ઢાંક્યું અને પછી આખું વિસી ગયું કે હે મારા ગરુના ઠાકર, હે ગરુ એના ઠાકર, ઝટ આવો તમે જમી લો, પછી હું ઝપટ કરું. કારણ કે હાછેરા જોઈએ તેથી ભૂખ બહુ લાગે. આંખ ખોલી તો અખિલ બ્રહ્માંડ નો અધિપતિ ભોળા હૃદયથી આકલો છો ને ભાઈ, રામ બેઠા બેઠા જમતા. હાશે ના ઓય તમને કહે ભાઈ કોણ? ગરુનો ઠાકર, મોઢું નથી. ભગવાન ઈશારો કર્યો, જમતા જમતા બોલતો નથી. ભગવાનને ખબર હતી કે આને વાતચીત ન કરે, ઝપટ કરી લેવાય. અને પહેલી વાર સાહેબ એક પવિત્ર માણસ, બુદ્ધિ વગરનો માણસ, સરળ માણસ, હાવ ભાવનો માણસ હાથે રસોઈ બનાવતો હોય. મારો રામ સબરીના બોર પછી પહેલી વેલી થાળી મરી હોય તો આ માણસની થાળી હતી. રામ ઝપટ કરી ગયા, 2.5 શેર લોટ ઉલાળી ગયા, ઠામડાને ઘા કરીને ભાગ્યા. કાલે બોલો કે આ ઠાકર છે કે વાત, હું બધું ઉલાળી ગયો બધું. વાહ ગરુના ઠાકર વાહ. પણ એક મોજ અને બીજી હું આવી, મારો ગુરુ એકાદશી રહે પણ ગુરુનો ઠાકર એકાદશી નથી રહેતો, એટલે હું ન રહું તો હાલે, એ ફાઇનલ છે.
આ ઠાકર આખી થાળી ખાઈ ગયો. બીજી એકાદશી આવી એટલે ગુરુને કીધું 5 શેર પૂરું. કેમ તો તારો ઠાકર ડોહો હાચે ને આવ્યો તો બધું ઉલાળી ગયો ડોહો. 5 શેર આપ્યું. 2 જણાની રસોઈ થાય એટલું તૈયાર કરી બીજી એકાદશી અને આમ બરોબર થાળી ઢાંકીને કીધું કે હે મારા ગુરુના ઠાકર હંવિયાવો તૈયાર કરી નાખ્યું બેયનું. ભગવાન રામ નીકળ્યા માં જાનકીએ કીધું કે ઓલે ખરે ઓલી એકાદશી ક્યાં એકલા એકલા જમી આવ્યા તો કે હાલો બેયનું તૈયાર છે. જગદંબા જગજનની જાનકી અન્નપૂર્ણા સાક્ષાત આવી અને આમ જામ કેવાય કે નજર ખોલી ઓલે આંખ ઉઘાડી તા બે ખાય. હે ઠાકર પડખ્યા રૂમઝૂમ. તે ભગવાને કીધું પરણેલા છો એમ મારા ગુરુ ખોટા પણ ના પાડે યાર તેનો ઠાકર પરણેલો છે યાર. એટલે એને કીધું કે આમ ભલે તમારા ઈ રહ્યા પણ ખાવામાં બે હરખ્યા. ખાઓ ખાઓ પેટ ભરા ખાઓ ખાઓ એકલા એકલા બે હરખ્યા તો પૂરું થઈ ગયું. આદે બેયની રસોઈ જમીન સાહેબ ન્યાલી વિદાય લીધી અને ઓલે પાછો થાળીનો ખા કર્યો. ત્રીજી એકાદશી આ વિચારે એ 7.5 શેર પૂરું. ઈ ડોહો પરણેલો છે વાંઢો નથી. ગુરુને એમ છું કે આને કોઈક મિત્રો વધ્યા છે, કોઈ ગોવાળિયા કોઈ મળ્યા હશે, આદિવાસી ભીલના જમાના કોઈ મળ્યા હશે, આનું મિત્ર સર્કલ વળ્યું છે જંગલમાં. બાકી ભગવાન તો ક્યાં લી આવે. 3.5 શેર 3 જણાની રસોઈ તૈયાર કરી અને પાછી આખું વિશીને કીધું કે હે મારા ગુરુના ઠાકર તમારા ઈ રસોઈ તૈયાર છે જમવા પધારો. ભગવાન રાઘવેન્દ્ર સરકાર જગદંબા જગજનની જાનકી બે જ્યાં નીકળ્યા એટલે લક્ષ્મણે કીધું કે વનમાં હું હારે હતો. ઓલી એકાદશી બે માણા હપીને ખાઈ આવ્યા તો અમને વાંધો હું છે કે લક્ષ્મણ જો પહેલી વાત ઓલો બટક બોલો છે ગમે એમ બોલે ને તને રીહ બહુ ચડે અને મારો મારો પ્રિય પાત્ર હોય તો જ મને ખબર છે પ્રભુ એવું હોય ન્યા જ તમે જાતો કે બધું મૂંગું રહેવાનું બોલવાનું નહીં. હું નથી બોલતો. પૂછ તારી માન પૂછ કે નહીં બોલું તો હાલ. 7.5 શેર 3 જણાની રસોઈ તૈયાર અને આને જ આંખ ખોલી તો રામ લક્ષ્મણ ને જાનકી ઓલો આ હારે આવ્યા ઈ એટલે તમારો નાનો ભાઈ ખાઈ જાઓ બીજું મારી નાખવા જ આવ્યા પછી ક્યાં વાત છે. ઓલે પાછા આવીને બીજી જયારે ચોથી એકાદશી આવી ત્યારે કીધું 10 શેર પૂરું. ઈ એકલો નથી એનો ભાઈ આવ્યો તો આરે ઈ તો ડોળાય કાઢતો તો હામો એવો કતરાતો તો. પણ તમારા ઠાકરનો ભાઈ હતો એટલે હું ત્યાં સુધી હજી આ માણસને કોરી સિલોટ છે સાહેબ. આ કોણ આવે છે એ ખબર નથી. દસ શેર લઈને ગયો પાછો ગયો ત્યાં ગુરુ પાસે. 10 શેર નહીં લઈને કોઈક વજુ કર્યું. હાડા 12 શેર પૂરું કરો એટલે ઓલા જે હતા એ ને એક મારું એટલે મારે ભૂખ્યું ન રહેવું પડે. તોય ગુરુને તો એમ જ છે કોઈક મિત્રો વધ્યા છે. 12.5 શેરનું સીધું લઈને ગયો એ માણસ અને કાંઈ રાંધ્યું નહીં. એમ નામ ઢાંકી અને કીધું એ મારા ગુરુના ઠાકર એના એનો ભાઈ ને આવો. ઓલા આવ્યા એટલે માથે કપડું લીધું રાંધો. પણ આ વખતે એવું થયેલું ભાઈ રામ લક્ષ્મણ જાનકી ત્રણેય આવતા હતા ત્યારે હનુમાને કીધું કે પ્રભુ સેવકનો હું વાગતા કે તો તું આલ પણ ઘડીક ખમીને આવી જાય. તો આમ લે હનુમાન આવતા હતા કે આ એમ હજી કોઈ વાહે ખરા. હનુમાનજી આવ્યા હતા કે સુલો ઘેર
લક્ષ્મણ કે ડોળા કાઢમાં બળતણ ભેગા કરે ભાઈ. અને માં રાંધે તો હારા છો ને, રાંધો. ત્રણ એકાદશી થી એકલા મલિંદા ઉઠાવો તે. અને હું જો સામે વડલા હેઠે બેઠો, મારી થાળી 4 થાય ત્યાં દઈ જાયજો એમ કરીને વડલા હેઠે વયો ગયો. પણ વિચાર તો કરો, માં જગદંબા પોતે રાંધવા બેઠી છે, હનુમાન ફૂકું મારીને સૂલો પેટાવતો હશે, અને મારો લક્ષ્મણ મહારાજ એમ કહેવાય કે ઈંધણા નાખતો હશે, અને ભગવાન રામ બેઠો જોતો હશે, અને ઓલો બેઠો સામે ત્યાં જોવે. રસોઈ તૈયાર થઈ સાહેબ, એટલું નહીં પણ જગદંબા જાનકીનો હાથ રસોઈને અડ્યો, વડરાઈમાં સુગંધ ફેલાની. બોલો વાસ લેતો કે હાથ હારો કારે રંધાયું. એ ઉતાવળ રાખજો. હાય થાળી દઈ જાયજો. રસોઈ તૈયાર થઈને ઓલે કીધું હવે જલ્દી. તક ઉભો રહે. કેમ કે આ રસોઈ અમીએ બનાવી. બરાબર. એટલે તાકે અમારે અમારા ઠાકરને બોલાવો. તમારે ઠાકર છે પાછો. એ વાંધો નહીં, તો અમે અહીંયા વડલા હેઠે બેઠા હવે પાંદડા ખાવું, બીજું શું કરવું અમારે. અને સાહેબ હવે જોજો, ભગવાન રામનો ઠાકર એટલે ભગવાન આશુતોષ મહાદેવમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિમ બંધના મૃત્યુ મોક્ષમામૃતમ. હર હર મહાદેવ હર હર મહાદેવ હર. યાતે રુદ્ર શિવા તનુર ગૌરા પાપકાસિની તયાનસ્તનવા સંતમયાગિરી સંતાભિષાક સિંહ. પ્રભુ હે કૈલાસપતિ પધારો કીધું, પણ ભોળોનાથ તો આવ્યો, પણ હારે માં પાર્વતી હારે 2 છોકરા. એ ભગવાનને જે આવતા જોવે છે સાહેબ. બધા જમી લીધા, અને ત્યારે માં જાનકી એમ કહેવાય પોતે હાથમાં થાળી લઈને ગયા, અને ઓલો જે અઢિયો બેઠો થયો એને કીધું કે નથી ખાવું આમાં. એટલે હું ખાયા કોળિયો લઈને ગયેલા. ત્યારે માં એમ કહે છે માથે હાથ મૂકીને કે બેટા એકવાર તો મોઢું ખોલ. અને મોઢું ખોલ્યું, માં ભગવતીનો હાથ જ્યાં હોઠે અડ્યો, અને જ્યાં બ્રહ્મનું જ્ઞાન થયું સાહેબ, લાકડી પડે પગમાં પડી ગયો. અને તેથી ભગવાન રામ એમ કહે છે કે બેટા માગી લે. કે બાપુ શું માગું તમારી પાસે, પણ એક વાત રાખો. શું કે મારો ગુરુ જે સાચું નથી માનતો, મારા ગુરુને લઈને આવું ત્યાં સુધી હટો તો તમને રામ દુહાય છે. એકવાર મારા ગુરુ દર્શન કરી લે. અને સાહેબ છોકરા હડી કાઢી અને એમ કહેવાય કે ગુરુને કીધું કે અત્યાર સુધી તમે મને ખોટો માનો છો, એકવાર દર્શન કરી લ્યો, નહીં તેરા મોકો નહીં મળે. સાહેબ શિષ્યએ હાથ પકડ્યો, ગુરુને દોટ મૂકીને લાવે છે. અને ગુરુએ જે આમ નજર ફેરવી તો રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયોનાથ માં પાર્વતી કાર્તિકેય ગણપતિને જ્યાં જોયા સાહેબ, પરમાત્માને નો પગે લાગ્યા, ગુરુ શિષ્યના પગ પકડ્યા કે ગાંડા તું તો મારો ગુરુ નીકળ્યો, આ તું ન હોત તો મને આનો સાક્ષાત્કાર કોઈ ન કરાવત. એમ જ્યાં ભોળો હશે ત્યાં ભગવાન હશે, અને એ ભોળપણ એ પરમાત્માની કૃપા હોય તો જ આપણે આવું મોજ કરી શકીએ. જે કાને તાળીઓથી વધાવો. એટલે એ તારી તાળીઓ વાગે છે બધા, કારણ કે એટલા બધા માણસમાં માઇક મેળવવું એ બહુ અઘરી વાત છે. તમે બધું મેળવી શકો, 2 વસ્તુ ન મેળવી શકો, માઇક અને વાઇફ. આ ભાગશાળી હોય એને સેટિંગ થાય. એક હાવ નાની એવી જોક્સ કહું, જો આમાં ટ્યુબલાઇટ થાય એટલે માનવાનું તમે આર પાર ઉતરી ગયા. એક ભાઈની ઘરે મહેમાન આવ્યા, મહેમાનને લઈને ઘરે ગયો, પણ ઘરના એટલા બધા આકરા પાણીએ આને આ ભાઈએ પહેલી વાર આ પ્રયોગ કરેલો. મહેમાનને બેહાડીને સીધો રસોડામાં ગયો, અને પત્નીના પગ પકડ્યા, ત્રાહીમામ શરણાગત છું, આવો અખતરો હું કોઈ દી કરું નહીં, પણ આ જે મહેમાન આવ્યા એની ઘરે હું 10 વાર જમી આવ્યો છું. તારી ગા, તારો કૂતર્યો, તારો મીંદડો, એકવાર આ મહેમાનનું ભાણું સાચવી દે, બાકી કોઈ દે પ્રયોગ નહીં કરું. બાઈ જે એની પત્નીએ જે ગગલાવ્યો કે આવા ધંધા તે કીધું ના શરૂ કર્યા, કે પણ કોઈ દી આ સાળો ન કરું. તું આમ પાછું આ મહેમાન સાંભળે હો, કારણ કે મકાન નાનું હતું એટલે અવાજ આવતો હતો, એટલે મહેમાને કીધું કે નહીં ગોઠવાય તો ગયું લ્યો.
2 કલાક આવી રીતે વિનંતી કરી ત્યારે માંડ કઢી રોટલામાં હા પાડી. પછી કીધું કે હવે બેસો મહેમાન પાસે, હમણાં આગળ તૈયાર થઈ જાય ને પછી બોલાવું, જાઓ બેહો ત્યાં. એટલે મહેમાનની પાસે પછી જાય એટલે વાત તો કંઈક કરવી પડે. એટલે ગરધણીએ ધીરે ધીરે વાત શરૂ કરી. કંઈક વાત તો કરવી ને મહેમાન આરે. હવે સાંભળો, હવે ટ્યુબલાઇટ થાય તો થાય. એટલે ગરધણીએ એટલું પૂછ્યું મહેમાનને કે હવે હોળી આડું કેટલું? એટલે મહેમાને કીધું કે મૂળ આ દિવાલ. મારે તો 2-3 ગામે આડા છે, પણ તારે તો આ મૂળ દિવાલ. આમ ગયા ભેગી પ્રગટેલી પડી તારી ઘેર. એના નામ નો રે સાહેબ. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે ને હેજી ગાવકારો મીઠો આપજે રે એ જી તારે કાને રે હે સંકટ કોઈ હંભળાવે રે બને તો થોડું કાપજે રે કવિ કાગ લખાય છે. તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે, અને તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. આ ભૂમિ છે એ આવકારાની ભૂમિ છે ભાઈ. નગર એક ભાઈ ની ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યા. એ મેં જેટલું માન મેળવે ને એને મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. ઘણા નથી મહેમાન આવતા લકડ હંધાર 15 દી રોકાય. બોલો આપણે કાંઈ કહેતા શું કે અમને અહીંની હવા ફાવી ગઈ, પણ અમારી બગડી એનું શું એમ. એક ભાઈ ગરધણીએ મહેમાનને કીધું કે આ એટલા દિવસ થયા આવ્યા, રોકાણા છો, બહુ મજા આવી, પણ આમ ઘરે કોઈ આમ કુટુંબમાં છે કે યાદ નથી આવતા? તો મહેમાન મારો દીકરો શું કે બહુ યાદ આવે, કહેતા આવતો એને ટપાલ લખીને તેડાવી લઉં. બોલો કે તું રે અમે સામાન ભરી, બીજું તો શું કરવું હવે. પણ માનવીની પાસે કોઈ માનવી ન આવે, પણ તારા દિવસો પૂછી દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. રાતે 12 વાગે મહેમાન આવ્યો. મહેમાને આવીને ડોરવેલ દબાવ્યો, ગરધણીએ દરવાજો ખોલ્યો, મહેમાનને જોયો, રાજીને રેડ થઈ ગયો. ભાઈ કીધું ના રાહ જોતા હતા, બહુ સરસ, બહુ મજા આવશે, એ સારું થયું આવ્યા તે એમ કરીને મહેમાનને ગરધણીએ પૂછ્યું. એટલે ગરધણી આમ થોડોક બુદ્ધિશાળી, એટલે કીધું કે 12 વાગે આવ્યો, થોડો જમ્યા વગરનો બાકી હોય. એટલે આમ ભાવથી પૂછ્યું એમ કે જમવાનું કેમ છે? તો બોલો કે બાકી છે. બાકી કીધું ને ઢીલો પડ્યો ગરધણી, કારણ કે ઘીરે નહોતું હાલતું. આ તો પ્રયોગ કરવા ખાતર પ્રયોગ કરી નાખ્યો. તા તો મહેમાન હામો મળ્યો ગોથું ખાવા. એમ બાકી 12 વાગ્યા સુધી બહુ કહેવાય, બહુ ભૂખ્યા રહ્યો, મારે તો 8 વાગ્યામાં જમવા જોવે. ઓલો કે મારે 7:30 જોવે, પણ બસ મોડી પડી તારી માં. ઘરે હાલતું નહોતું, કરવું શું? 12 વાગ્યા એટલે તો એનો હિંમત એ હાલી, મહેમાનની હાજરીમાં થોડી મને કાંઈ કહે. એટલે હાથ કર્યો, જાગો છો? કે હા જાગું છું, તારક મહેતાના ઊંધા ચશ્મા જોઉં છું. બરાબર. મહેમાન આવ્યા, તક મેં ભાળ્યા, એને જમવાનું બાકી છે. એ હવારે નાસ્તા રે, અરે બિચારા ભૂખ્યા થોડા હુવે, એનો બાપે હુવે. મેં નહોતા બોલાવ્યા એને. આ ધર્મશાળા નથી, મન ભાવે એમ થોડ્યા આવે. એક બીજી નાની જોક કહું, એ અમુકને સમજાય. એક ભાઈ પૂછ્યું કે તમારા પત્નીનું નામ શું? તા કે ગૂગલ. કે એમ નામ કેમ રાખ્યું? તા કે એક પ્રશ્ન પૂછીને 10 જવાબ આપે.
ઓલાએ ખાલી એટલું કીધું પણ સામે જડી બોલી ગઈ કે ધર્મશાળા નથી, મન ભામ થોડા ના મેળાવે અત્યારે નહીં. અને આનો મગજ ગયો કે આ મહેમાનને હાજરીમાં મારી હાવ ઉથરેટી કરી નાખી. એને હાવ ઉથરેટી. આ જાને મારવી છે, કોઈ દી નથી બોલ્યો. કારણ તો માણસને પછી શું કહેવાય, રાકા નહીં તે તાન સડે. હન મારવા દોટ દીધી, ઊભી રહેજે. પણ મહેમાન બહુ ડાયો, પકડી લીધો. ના યાર આવું તો ચાલ્યા કરે. અને આપણા પુરુષના મીટર નોખા છે, કોઈ પકડે એમ ડબલ થાય. કાલ સવારે કોઈ રોડ ઉપર બાત હોય તમે જોજો, પકડશો તો ખીચા ફાડી નાખશે. મૂકી દે મૂકી દે મૂકી દેજો, તરત ઢીલો પડી જાય. પછી કે વટામણ બાજુ નીકળજો. હવે આગળ જ પકડ્યો નતો માનતો, પણ મહેમાન બહુ ડાયો, પકડી લીધો. પકડ્યો ના ડબલ થયો, મૂકી દે દો. પણ મહેમાન બહુ ડાયો, મૂક્યું નહીં ને હારવેટ દોડ્યો. રહેવા ગયો રહેવા ગયો રહેવા ગયો. પાવર ડીમ નો થવા દીધો. જે ઓરડામાં બેન બેઠા હતા ન્યાજી ને એના પતિએ એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવી તો બેન ખૂણામાં બેઠા બેઠા રોતા હતા ને એટલું બોલ્યા કે કોઈ દી પહેલી વાર તમારે સામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. ઓલો કે મેં તો એક જ ઠપાટ મારી, બાકીનું કામ મહેમાને ઉપાડી લીધેલું. બોલો, ભણના દીકરા ઘરે આવીને ઠપાટું મારી જાય એને મહેમાન કહેવાય કે માવઠા કહેવાય સાહેબ? એના દાખલા ના હોય યાર. મહેમાનોને માન જેને દલ ભરીને દીધેલ નહીં, ઈ મેળી નહીં પણ મહાન હાચું હોરઠિયો ભણે સાહેબ. મહેમાન મહેમાન છે. ઈ માનવીની પાસે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછી દુખિયા આવે, આવકારો મીઠો આપજે. અને આ ધરતીમાં જેણે જેણે આવકાર આપ્યા એ નાની હુની વાતો નથી. આ ધરતી મોટી છે એનું કારણ ભારત દેશ મહાન છે એનો મૂળ મુદ્દો એટલો કે ભારત વર્ષનો પુરુષ મહાન છે. અહીંયા આવકાર દેવાય છે, અહીંયા દાન દેવાય છે. એટલું નહીં સાહેબ, દીકરાના દાન દીધેલાના દાખલા છે. દીકરાની વાત છોડો, હગા બાપના દાન દીધા છે. દાતારોનું બહુ મોટું લિસ્ટ છે. કોઈએ સિંહના દાન આપ્યા છે, પણ બાપના દાન ખાસ. કન્યાદાન તો રોજ અપાય છે, પણ દીકરાના દાન આપ્યા છે. એથી અઘરી વાત કન્યા એ બાપનું દાન. એનો એક નાનો દાખલો દઈ દઉં. જેતપુર સાપરાજ વાળા એવડા મોટા દાતાર હતા. હવારના પોરમાં કોઈ કવિરાજ કોઈ ચારણ આવે અને એની બિરદાવલી કરે અને બિરદાવલીમાં જમાવટ થાય અને સાપરાજને મોજના તોરા છૂટે અને એટલું કઈક કવિરાજ માગી લ્યો અને એના મોઢામાંથી નીકળે સાહેબ દાન દેવાના. એમાંનો નાની વાત કરી નાખો ટૂંકમાં 1 મિનિટમાં. એક દિવસ એવો કોઈ કવિરાજ આવ્યા અને મોજના તોરા છૂટ્યા કે કવિરાજ માગી લ્યો કે સાપરાજ ધ્યાન રાખજો દરબાર. કે કેમ કે બધાય માગે ને આજ હું કઈક જુદું માગવા આવ્યો છું, પણ માથું માગી લ્યો. આનાથી કઈ અઘરી વાત હોઈ શકે? જુનાગઢ સામે એ સિદ્ધરાજજીએ 14 વર્ષ સુધી યુદ્ધ કર્યું ઉપરકોટમાં રાડિયાસ સામે. પણ એમ કહેવાય ઉપરકોટનો કાકરો ન લ્યો. તેથી એક કવિએ એમ કીધું હતું તમારી તલવાર ન કરે કે હું કરી શકું. રાડિયાસની કચેરીમાં જઈ અને બિરદાવલી કરી અને રાડિયાસે કીધું માગી લ્યો કવિરાજ કે કાંઈ નહીં તારું માથું જોવે ને ભાળીએ. એમ આપણે ઇતિહાસ સાક્ષી છે કે રા નવઘણના બાપે કવિરાજને માથું આપી દીધું. ત્યાં એનું મૃત્યુ થયું. અને સાપરાજે કીધું માથું માગી લેવો, બીજું શું માગશો? કે માથું દેવું હેલું છે પણ હું માગું દેવું અઘરું છે. શું? કે તારો બાપ જોવે, એ ભલવાળા જોવે છે. આમ જ્યાં બાપ બેઠેલો અને દાઢી ફડાકા મારે અને સાપરાજે આમ જોયું, બાપે આમ માથું હલાવ્યું, સાપરાજ ઉભા થયા. હગા બાપ એભલવાળાનું બાવડું પકડીને કવિરાજના હાથમાં આપી દીધું. લ્યો કવિરાજ લેતા જાઓ. કવિરાજ અને એભલવાળા હાલતા થયા ઘોડા લઈ અને અંતરિયાળ પહોંચ્યા. વાવ છે, વાવને કાંઠે વડલો છે, વડલાને નીચે એમ કહેવાય ઘોડા બાંધ્યા. વાવમાં પાણી પીધું, ખરલમાં પાણી લીધું, ખરલમાં અફીણ નાખ્યું, કહુંબા ઘોડાણા અને બે હામ ધોબો ધોબો જ્યાં અફીણના અમલ લીધા. પછી સાપરાજના પિતા એભલવાળા એટલું બોલ્યા કે કવિરાજ માગી માગીને મને હું માગ્યો.
5 ગામ માગી લીધા હોત તો દુબાકા ન કરત. તાકે એવું નથી મહારાજ, દરબાર તમને મારે મારા પ્રગણામાં લઈ જવા છે અને ન્યા મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ન્યા ઊભા કરવા છે. હવે સાંભળો સાહેબ, વાત ન્યા આવે છે કે આણે કીધું કે એ નો બને. કે કેમ? કે ન બને. કે પણ કારણ એટલું કે સાપરાજ 6 મહિનાનો હતો અને ઘોડિયામાં હિચકતો હતો અને તેથી હોળીનું ટાણું હતું અને બધા હોળીએ રમતા હતા. હું પણ કે એભલવાળા કે હું યુવાન હતો, મને હોળીએ રમવાની ઈચ્છા થઈ, હાથમાં રંગ લીધો, મારા નિજ ભવનમાં આવ્યો અને ઠકરાણા ઉપર જ્યાં રંગની અંજળી નાખવા ગયો, આવી આચકલાય અમારાથી થાય નહીં. અમુક ઓલે નગરપાલિકાના પ્રમુખ થયા પછી ઉભા ખારી સિંગ ન ખવાય. ધારાસભ્ય થયા પછી ઉભા પાણીપુરી ન ખવાય. અને એમાં દાંત મોઢામાં ન હોય એને તો આ પાણીપુરીનો પ્રયોગ કરવો જ નહીં, કારણ કે પાણીપુરીને બદલે પિસ્કારી થાય મોઢામાં. પણ અમુકની એ મર્યાદા હોય છે સાહેબ. આમ જે હાથમાં રંગ લીધો, આ વાત કવિરાજને કરે છે એભલવાળા. કવિરાજ, મેં હાથમાં આમ રંગ લીધો અને ઠકરાણા ઉપર જ્યાં અંજળી નાખવા જાઓ અને ઠકરાણાએ કીધું કે હા દરબાર, ઘોડિયામાં સાપરાજ જાગે છે. પણ તા તો રંગ છૂટી ગયો. પણ માવતરનું આ ચિત્ર જોયું તેથી 6 મહિનાનો સાપરાજ ઘોડિયામાં ઊંધા થઈ ગયા હતા અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય, એક 6 મહિનાનો દીકરો જો અમારે અદબ રાખતો હોય તો હવે આ દીકરાને મોઢા કેમ દેખાડવા. જીભ કરડીને ઠકરાણા ગુજરી ગયા હતા. આવું ઠેકાણું મળશે કે એવું ન મળે? તો સાપરાજ ન મળે. ધરાવીને ધાનાના નીપજે.